ધોળકા તાલુકામાં ભારે વરસાદ અને ઉપરવાસમાંથી આવેલા પાણીના કારણે ઠેર ઠેર પાણી ભરાયું છે, જેના લીધે રહીશો અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। 2 દિવસ પહેલા જલાલપુર, રાજપુર અને સાથળ ગામોમાંથી પસાર થતી નર્મદા કેનાલ ઓવરફ્લો થઈ, જેના કારણે જલાલપુર, રાજપુર, આંબલિયારા અને શહીદ જેવા ગામોના ખેતરોમાં પાણી ફરી વળ્યું છે। ધોળકાના જલાલપુર વજીફા ચલોડા હાઈવે, ધોળકા આંબેઠી રોડ, ધોળકા ખેડા હાઈવે, રામપુર ગામ, પરપોટિયા મહાદેવથી અટલ સરોવર રોડ, FM સિટી રોડ અને સરોડા ગામ સહિતના વિસ્તારોમાં વરસાદી અને ગટરનું પાણી ભરાયું છે। અહીંયા બધે જ પાણી ભરાઈ ગયા છે। હવે આગળથી ઉપરથી વરસાદ વધારે છે, પ્લસ નર્મદા કેનાલમાં ઓવરફ્લો છે, એના લીધે બધે ઘરમાં પાણી ઘૂસી ગયા છે। પ્લસ બધાને અહીંયાથી આવું જવું બહુ તકલીફ પડે છે। એમાં નોકરી જવામાં, આવવા જવામાં સાત સવાર બહુ તકલીફ પડે છે। આપણી માંગે જ અહીંયાથી જલ્દી નિકાલ કરે પાણીનો, કારણ કે અહીંયા બધા જ પબ્લિક હેરાન થાય છે। આજુબાજુના ઓછામાં ઓછા 50-60 ઘરમાં પાણી બેસી ગયું છે આજુબાજુ। દિવસ પહેલા જે કેનાલની દુર્ઘટના ઘટી, એમાં પાણી ઓવરફ્લો થયું હતું, એના લીધે જલાલપુર, રાજપુર, આંબલિયારા, સાથર જેવા ગામોની અંદર ખૂબ જ ભયાનક પાણી ઘૂસી ગયા હતા। હવે પાણી ઘૂસ્યા સ્વાભાવિક વસ્તુ છે, પાણી તાત્કાલિક કેનાલની અંદર બંધ પણ કરાયું હતું। હવે આ ગામનું પાણી કેવી રીતે અધિકારીઓ કે સ્થાનિક MLA કેવી રીતે હવે પાણી કાઢે છે એ જોવાનું રહ્યું છે, અને ગામજનોની નમ્ર વિનંતી છે કે ભાઈ તાત્કાલિક આ પાણીનો પ્રશ્ન અમારો દૂર કરે। આજથી 1 મહિના પહેલા પણ એમને ખબર છે કે અમારા ગામની અંદર 3 મહિના સુધી પાણી રહે છે, પાણીના અનેક કલરો અને રંગો થાય છે અને એના લીધે રોગચાળો પણ ફાટી નીકળે છે। 3 વર્ષથી અમારે વારંવાર નિવેદનો અને આવેદનો કરવા પડે છે, તેમ છતાંય તંત્રએ આની પર કોઈ ધ્યાન નથી આપ્યું। વગર વરસાદે ગટરના આવા પાણી ભરાયા છે, જે 3 દિવસથી અમારો સંપૂર્ણપણે રસ્તો બંધ છે। વિદ્યાર્થીઓને સ્કૂલે જવા માટે મોટી હાલાકી પડે છે, ખેડૂતોને ખેતરે જવાની મોટી હાલાકી પડે છે। નગરપાલિકાના અણધાર્યા વહીવટના હિસાબે અમે આ પરેશાની 4 કે 5 ગામમાં વેઠીએ છીએ।